નમસ્કાર ખેડૂત મિત્રો, ભાવેશ વ્લોગ યુટ્યુબ ચેનલમાં આપ બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે અને બધા ભાઈઓને જય માતાજી। તો અત્યારે આપણે હળ આંકવા માટે આવી ગયા છીએ। આજના આ વિડીયોમાં આપણે બધા જ માપથરના બધા જ આપણે કટકા ઉતારેલા છે। ઘરે આપણે ટૂંકમાં હળ આંક્યું એ છે અને દાંતી અને રોટાવેટર તો કમ્પ્લીટ અત્યારે આપણે રાત પડી ગઈ છે અને હજી હળ શરૂ છે। મિનિમમ આપણે 3 વાગ્યા સુધી હળ હાંક્યું હતું સગ્રામભાઈ પરસોત્તમભાઈ તાવિયાની વાડીએ। તો તમે જોઈ શકો છો અત્યારે હજી હળ શરૂ છે। હવે થોડું જાજુ હળ બાકી છે, ત્યારબાદ પડી ગયું સવાર, એટલે અત્યારે આપણે આવી ગયા નાનભાઈ ઠાકરસિંહભાઈની વાડીએ દાંતી લઈને। તો અત્યારે આપણે દાંતી આંકવાનું શરૂ કરી દીધું છે। અહીંયા પણ મિનિમમ 3 કલાક જેવી દાંતી આવેલી ને। તો તમે જોઈ શકો છો અત્યારે આપણે હળ છોડી અને સિરાવી અને પછી દાંતી જોડી અને આવી ગયા છીએ। અહીંયા 2-3 કટકી 3-4 કટકી છે ટૂંકમાં, એટલે દાંતી આંકવાની છે। એટલે દાંતી આંકી અને આપણે રોટાવેટર જોડી અને રોટાવેટર આંકવા માટે આવી ગયા છીએ આપણે। તો જોઈ શકો છો અત્યારે આપણે રોટાવેટર આંકવાનું પણ શરૂ કરી દીધું છે। રોટાવેટર અત્યારે આપણે શાંતિભાઈ મેઘાભાઈ તાવિયાની વાડીએ આવી ગયા છીએ। અંધું જ રોટાવેટર નથી આંકવાનું, અત્યારે એને ગુવાર સોંપવો છે, એટલા માટે 3-4 વીઘાનું રોટાવેટર આંકવાનું હતું। એટલે 2-3 દીથી આપણે એને વાટે રાખેલા હતા, એટલે દાંતી છોડી અને આપણે આવી ગયા છીએ રોટાવેટર આંકવા માટે। તો જોઈ શકો છો તમે અત્યારે આપણે રોટાવેટર આ બાજુ કમ્પ્લીટ આંકી નાખ્યું છે અને આ બાજુ આડી છેઠા મશીન પણ આપણે લઈ લીધી છે। તો જોઈ શકો છો આ રોટાવેટર નાખેલું પડું અને આ બાજુ સેજ એક ઉથલ ત્રાસ્યું હતું, એટલે ઓલી મશીન આપણે લેતા આવ્યા, એટલે વળતા ખેલ આપણે પાછું જવું ન પડે। અને જોઈ શકો છો રોટાવેટરમાં અત્યારે ઉનાળે ડમરી અત્યારે હુક્કા કાઢે। જોઈ શકો છો આખા આપણે અત્યારે ધૂળ થઈ ગયા છીએ અને કમ્પ્લીટ અત્યારે આપણે રોટાવેટર શાંતિભાઈના પડામાં હાંકી નાખેલું છે। જોઈ શકો છો તમે એક કટકીમાં હંકાઈ ગયું અને ટ્રેક્ટર માથે પણ ધૂળનો દળ ચડાવી દીધો છે। આ બાજુ કમ્પ્લીટ વ્યવસ્થિત હાલી ગયું, આ બાજુ આપણે છેટા મશીન લઈ લીધી। તો જોઈ શકો છો અત્યારે આપણે બીજા પાળામાં દાંતી આંકવા માટે આવી ગયા છીએ। આ પાળો 17 વીઘા જેટલો છે। તો જોઈ શકો છો આપણે અહીંથી અત્યારે દાંતી આંકવાનું શરૂ કર્યું છે અને આ બાજુ આપણું ટ્રેક્ટર અમારે કિશનભાઈ આંકી રહ્યા છે। તો જોઈ શકો છો સા પણ બહુ લાંબો છે અને આમાં બાવળ દેખાય ત્યાં સુધી જાહેર રહે ને ત્યાં કણે ટૂંકમાં શેઢો છે। તો આખા પાળામાં દાંતી અત્યારે આંકવાની છે। તો આપણે કિશનભાઈને બોલાવી લીધા છે દાંતી આંકવા માટે। તો જોઈ શકો છો દાંતી પણ કમ્પ્લીટ સારી એવી પડી રહી છે, ટેફા બેફા બહુ ઉખડતું નથી। જોઈ શકો છો દાંતી આપણે દાંતી આંકેલી। તો ચાલો કન્ટિન્યુ મિત્રો વિડીયોમાં જોડાયેલા રહીજો અને વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચાલો એક ભાઈબંધ આપણો અહીંયા કણે ટ્રેક્ટર હાંકે છે, તો આપણે હું તમને બતાવું યાર આ હાંકે છે। હાવ જુવાન છે ને એનકો આમ તો ટૂંકમાં 12-13-15 વર્ષનો હોય છે જુવાન। એના ઘરના ઓલે રાપ આંકવા આવ્યો છે એનું ટ્રેક્ટર લઈને। તો ચાલો જો એ પણ દેખાય છે અહીંયા કણે, ચાલો હું તમને એની બાજુમાં જઈ અને બતાવું ડ્રાઈવર ખાલી। તો કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો અને લાઈક કરવાનું અને શેર કરવાનું ભૂલતા નહીં, અને આપણી ચેનલ ઉપર નવા હોય એ સબસ્ક્રાઈબ કરી દેજો। તો તમે જોઈ શકો છો કિશનભાઈએ હળાયો માર્યો છે। મારા વિનાનું કાંઈ નો ગમે દિલમાં દર્દ લાગે।
આપણે ટૂંકમાં પાળા છે એટલે બહુ એ દાયતી આંકવાની મજા જ ન આવે, પણ તો હવે હાલે. બાકી થામ પાળા બાળા ફોડેલા હોય તો દાયતી આંકવાની બહુ મજા આવે. એક જ હરખી આખી દાયતી પડે. તો કિશનભાઈ અત્યારે ટેપ શરૂ કરી અને શરૂ કર્યું છે. તો તમે જોઈ શકો છો અમારા કિશનભાઈ હા કે હે હમણાં આપણે 7-8 દીથી એક જ ધારું ટ્રેક્ટર બંધ જ નથી કર્યું. દાયતી ને હળ ને કટર ને સા નાખવાના. અત્યારે સિઝન છે સોચરા કાઢી નાખે એવી. અત્યારે આપણે ટાઈમે ખાવા પણ નથી જતા અને સુવા પણ નથી મળતું. 1-2 કલાક સૂઈએ છીએ. ટ્રેક્ટર અત્યારે ટૂંકમાં ટ્રેક્ટરને અત્યારે પોરો જ નથી મળતો. તો તમે જોઈ શકો છો ડમરી આખું થઈ ગયું છે. ટ્રેક્ટરને 15 દિવસથી ધોયું જ નથી. જોઈ શકો છો આ બધી ડમરી. જોઈ શકો છો આપણે દાયતી.